એક્ઝામના થોડાક દિવસ પહેલાની સ્ટ્રેટેજી શું હોય? યસ. ટાઈમ ટેબલ કેવી રીતે સેટ કરવું, એક્ઝામ કેટલી આપવી, કેવી રીતે આપવી, વાંચવું કે પછી પ્રેક્ટિસ કરવી, આ બધી બાબતે ક્યાંક અને ક્યાંક કન્ફ્યુઝ હોય છે વિદ્યાર્થી. એને એમ થાય કે હું ઝડપથી રિવિઝન કરી લઉં, હું એક વખત બધું થ્રુ કરી લઉં, અને અહીંયા ક્યાંક મેજર ભૂલ કરી જાય અને આ ભૂલ કદાચ એને ફાઇનલ એક્ઝામમાં નડે. એ ન થઈ 642 માર્ક્સ તો આવી ગયા છે એટલે આપણને ખબર છે કે ભાઈ આપણી આ ટેકનિક પ્રેક્ટિકલી પ્રૂવન છે. તો જુઓ, એક્ઝામના થોડાક દિવસ પહેલા એટલે કે 10 થી 12 દિવસ પહેલા થયેલી વાતચીતના થોડાક ભાગ. થેન્ક યુ. કેવી તૈયારી ચાલે છે? સારી ચાલે છે. કેટલા માર્ક્સ આવે છે? લાસ્ટ ITS માં 588 થયા છે. 600 એ પહોંચવામાં શું તકલીફ થાય છે? કેમેસ્ટ્રી થોડું વધારે વીક છે અને બાયોલોજી નું મને એવું લાગ્યું પ્રોપર રિવિઝન હજી મારે કેટલાક વિષયોમાં ચેપ્ટર્સમાં નથી થયું. કયા ચેપ્ટરમાં? મેં એવું ડિસાઈડ કર્યું કે આ વીકમાં મેં એટલે નોટિસ આખું બનાવ્યું છે પેજમાં. 11th ના મોસ્ટ ઓફ ચેપ્ટર 11th ના છે અને બાયોલોજી નું 12 માં એક ચેપ્ટર નહોતું એમ. 11th ના ઘણા ચેપ્ટર એવા હતા અને તમે કીધું હતું ને કે જે ભૂલ થાય તમારે લખવાની પેજ ઉપર, તો આખું મેં બનાવ્યું એનાલિસિસ કર્યું. 6-7 ચેપ્ટર એવા હતા 11th માં. બીજું આ ફરી વાર રીડ કરતા હતા આખા વીક. કયા કયા ચેપ્ટરો હતા બોલતો જરા. 11 માંનું 5મું 6થું. હમ 5મું 6થું હતું. પછી એક છે, મેં તને ડ્રાઈવ ની લિંક મોકલી છે, હા કાલે મૂક્યું. એમાંથી કોઈ પણ એક પેપર સિલેક્ટ કરી લે અને પેપર આપ. બરોબર? એ અલગ અલગ ઇન્સ્ટિટ્યૂટના પેપર છે, જૂના છે એટલે થોડું લેવલે હાઈ હશે. બરોબર? એક પેપર આપ અને હવે અત્યારે OMR માં આપશો ને તું પેપર? OMR માં હતા. તો એ OMR મને સેન્ડ કરીને મોકલ. રોજના 2 પેપર આપવાના છે. એક આપશો કે 2 આપશો? નહીં, અત્યારે એક જ આપું છું. કારણ કે બે આપે ને તાર રિવિઝન ની જરૂર નથી, તાર પ્રેક્ટિસ ની જરૂર છે. રિવિઝન કેમિસ્ટ્રીમાં સર કરવું પડે એમ છે. ઇનઓર્ગેનિક ઘણું ઓલું કેવડાવે. તો તું કેમિસ્ટ્રીમાંથી ઘણું રીડિંગ કરવું પડે. ક્વેશ્ચન ના બેઝ ઉપર રિવિઝન કરતી. સમજાય છે? માન કે તું 2 પેપર આપ રોજના, એક ટાઈમ લઈ લે. તો સવારે 6 વાગે ઉઠી જા. કેટલા વાગે ઉઠે છે તું? 6:30 આજુબાજુ. વહેલો ઉઠી જા થોડો. ઉઠીને 6 વાગે ઉઠીને તારે પેપર જ આપવાનું છે. બરોબર? 6 થી 9 બીજી કોઈ એક્ટિવિટી નહીં, ઓનલી પેપર. પેપર આપી દીધું પછી 9 વાગે, મતલબ 3 કલાક જે આપણે એક્ઝામમાં આપીને એવી જ રીતે પેપર આપ્યા પછી એ પેપરને સોલ્વ કર. નાસ્તો કરીને પછી સોલ્વ કર. ફોટો પાડજે મને સોલ્વ કર્યા પછી. સોલ્વ કર્યા એટલે ખાલી કેલ્ક્યુલેશન કર્યા પછી કે કેમિસ્ટ્રીમાં આટલા સજા આટલા ખોટા, બાયોમાં આટલા સજા આટલા ખોટા, ફિઝિક્સમાં આટલા સજા આટલા ખોટા. વોટ્સઅપ કરી દીધો, પૂરું. હવે જે ખોટા પડ્યા છે ને, જેટલા ખોટા પડ્યા છે એમાં તારે જેને પ્રાયોરિટી આપવી હોય ને, તારે કેમિસ્ટ્રીને આપવી છે, તારે ફિઝિક્સને આપવી છે, તારે બાયોલોજીમાં. હંમેશા એટલું ધ્યાન રાખવાનું કે ખોટા પડેલા છે ને એ પોર્શન એનસીઆરટી નો છે કે એનસીઆરટી બહારનો છે. જો એનસીઆરટી બહારનો છે તો બહુ ટેન્શન નથી લેવાનું. ખોટો પડેલો પોર્શન જો એનસીઆરટી નો છે તો ફોકસ કોના ઉપર કરવાનું છે? એનસીઆરટી ઉપર. પણ ક્વેશ્ચન ના આધારે કે જે પ્રશ્ન ખોટો પડ્યો ને બસ એ થિયરીમાં વયા જાઓ. હવે તું માની લે કે 10 દિવસની વાર છે આપણી. આ 10 દિવસની અંદર તું કમસે કમ 18 પેપર આપી દે. રોજના 2 એવા 18 પેપર આપ્યા છે એટલે તારા જે કાંઈ ચેપ્ટરના પ્રશ્નો તને નહીં આવડતા હોય ને એ એમાં આવી જશે, કવર થઈ જ જાય. સમજાણું? એક તારો કોન્ફિડન્સ લેવલે વધશે અને જોડે જોડે બસ તારે ખાલી કરવાનું છે, હું પેપર આપીને મને મોકલવાના છે, પેપર આપીને મને મોકલ. એટલે ફોલોઅપ ફીડબેક સિસ્ટમ બનશે અને ફોલોઅપ ફીડબેક સિસ્ટમ બનશે ને એટલે તું એક લાયબલ રહીશ કે મારે પેપર આપવાનું છે. સમજાય છે? તો 650 પણ અઘરા નથી. તને અત્યારે એવું લાગતું હશે કે 650 કેમ આવશે? બરોબર? પણ ઈઝી છે, બસ પ્રેક્ટિસ કરી લે. 2 પેપર આપવા પડશે. આ પ્રૂવન ટેકનિક છે, પ્રૂવન ટેકનિક. જેટલા પણ ટોપર્સ છે ને એ બધા 2 પેપર આપે, ક્યારેક ક્યારેક 3 પેપર આપે.
આખું વર્ષ તમે બધું વાંચી લીધું છે, તમને એવું લાગે છે કે તમને કઈ આવડતું નથી, બરોબર છે, તો એનો મતલબ એવો નથી કે પેપર આપીને બેસી જવાનું છે. પેપર આપીને સોલ્વ કરવાનું છે. જે નથી આવડતું, જે ખોટું પડે છે, બસ એના ઉપર વર્ક કરવાનું છે. એક્ઝામમાં એવા જ ટોપિક માંથી પ્રશ્ન પૂછાશે. એટલે તારા જે કેમેસ્ટ્રીના પોર્શન બાકી છે, ઇનઓર્ગેનિક બાકી છે કે ઓર્ગેનિક? ઇનઓર્ગેનિક બ્લોક વાળા ચેપ્ટર આવે ને, SPDF બ્લોક, અને પછી ધાતુ કર્મ વિધિ, સંકીર્ણ અને આ બધું. ચેપ્ટર નંબર બોલ, ચેપ્ટર નંબર. 11માં 9, 10, 11 અને 12માં 6, 7, 8, 9. અને ક્યાંથી રિવિઝન કરીશ તું? NCERT અને પેમ્પલેટ છે એ બધા સ્કૂલના. લેક્ચર ની જરૂર છે? ના ના, લેક્ચર એમાં વાત ડાયરેક્ટ યાદ રાખવાનું છે એવું. લેક્ચર ની અત્યારે ટાઈમ નથી, બાકી લેક્ચર ની જરૂર નથી. એટલે એ ગોખવાના ચેપ્ટરો છે. ગોખવાના ડાયરેક્ટ ઇન્ફોર્મેશન જે છે આપીશ, તમારે ડાયરેક્ટ યાદ રાખી લેવાનું, સમજવાનું નથી. એટલે એ વસ્તુ એવી છે કે જે કદાચ મેં મહિના 2 મહિના પહેલા વાંચ્યું તો ભૂલાઈ શકે છે. એટલે એ પાછું અત્યારે વાંચવું જ પડે. તો એની નોટ બનાવીને નાખ. હા, એ કેટલાક ઓલાની બ્લોક ની બનાવેલી સરસ રીતે, એટલે એનું નાની પછી નાની નોટ, નાની નાની નોટ બનાવીને નાખ, જેથી એક્ઝામ ના આગલે દિવસે ખબર. અને બહુ ટેન્શન નહીં લેતો, તારા માર્ક્સ આવશે, બરોબર છે. પ્રેક્ટિસ કર, ખાલી પ્રેક્ટિસ કર. પ્રેક્ટિસમાં ઘટવું ન જોઈએ. એક્સ્ટ્રા વિદ્યાર્થી છે જેની પાસે શું કહેવાય, આમ મહેનત કરી છે આખું વર્ષ, એને અત્યારે એક્સ્ટ્રા આપવાનો સમય છે, તો એક્સ્ટ્રા હું આપી શકે? તો એક્સ્ટ્રા પ્રેક્ટિસ થવી જોઈએ. એક પેપર તો બધા આપવાના છે, સમજ્યા ભાઈ? આખું ગામ એક પેપર આપે છે, તો આપણે એનાથી અલગ નીકળવું છે, બહાર નીકળવું છે. જેટલા પેપર વધારે આપીશ ને એટલી ભૂલો વધારે પકડાશે, જેટલી ભૂલો વધારે પકડાશે ને એટલું સોલ્વ વધારે થશે. આપણને એમ લાગે સાહેબ પેપર આપું તો ટાઈમ ન બગડે, ભલે ને બગડતો, સારા માટે છે. જો હું તને છે ને પેપરના રિઝલ્ટ ખાલી બતાવું તો તને ખ્યાલ આવશે. કેટલા માર્ક્સ છે? 540. 540 માર્ક્સ છે, બસ આટલે જ અટકી જાય, બરોબર છે, અહીંયા અટકી જાય. કાલે મેં એની યાર વાત કરી ઝૂમ મીટિંગમાં, એને પર પેપર મોકલા અને મેં કીધું OMR શીટ અને જે રોંગ ટોપિક છે ને એના ઉપર ફોકસ કરીને એક્ઝામ આપવાની. આ કાલની એક્ઝામ. ડાયરેક્ટ 600 બરોબર નહોતા જોયા, એને 600 નહોતા જોયા. આવ્યા કેમ આવ્યા? બસ રોંગ ટોપિક ઉપર ફોકસ કરો. તમારી ભૂલ તમને દેખાતી હોય, ન દેખાતી હોય, એક રૂટીન હેબિટમાં તમે આવી ગયા હોય, એમાંથી બહાર નીકળો, બરોબર? મેં ખાલી એટલું કીધું છે, તારે મને સવાર સાંજ પેપર પૂરું થાય ને એટલે મોકલવાનું છે. જો ન મોકલો ને તો હું રિસ્પોન્સિબલ નથી. કેમ તો કે જ્યાં મને એવું લાગશે ને જ્યાં હું ખાલી સપોર્ટ આપી દઈશ ને તો કોન્ફિડન્સ લેવલ ઇન્ક્રીઝ થઈ જશે. ચાલો કોઈક તો છે, નહીં તો મૂંઝાશો. પોઈન્ટ એ છે, પ્રેક્ટિસ બહુ ઇમ્પોર્ટન્ટ છે. રોજના 2 પેપર દેવા બહુ ઇમ્પોર્ટન્ટ છે. એમાંય છેલ્લો જે આ ટાઈમ છે, પીક ટાઈમ કહેવાય. અત્યારે તું ગમે એટલું વાંચીશ અભી, એની ગેરંટી નથી એમાંથી આવશે ખરા, નહીં આવે. પણ જો તું પ્રશ્ન ધ્યાનમાં રાખીને વાંચીશ ને કે ચાલો મને આ નથી આવડતું, હું આ જોઈ લઉં, આ નથી આવડતું, હું આ જોઈ લઉં, તો તારું ફોકસ છે ને ડબલ થઈ જશે. તું સ્કૂલની એક્ઝામ આપે છે, એમાંય તને નથી આવડતું, જોઈ લીધું. ક્લાસની એક્ઝામ આપે છે, નથી આવડતું, જોઈ લીધું. ફાઇનલમાં તો લાવે છે, ઘણા છોકરા લાવે છે કે હું બધું વાંચીશ ને છેલ્લે એક્ઝામ આપીશ, પણ 10 માંથી 9 છોકરા એવા હોય કે જેને પ્રેક્ટિસ કરી હોય, એક છોકરો એવો હોય કે જેને પ્રેક્ટિસ બિલકુલ ન કરી હોય, કન્ટેન્ટ ઉપર ધ્યાન આપ્યું હોય, અને પેલા 2 ઉપર ધ્યાન આપ્યું હોય. તો પોસિબિલિટી કોની વધારે છે? અને તને પ્રેક્ટિસ કરવા મન લાગતો પ્રોબ્લેમ થતો હોય છે? પ્રોબ્લેમ ના ના, એમ પ્રોબ્લેમ નથી, પણ મને એ એક વાંધો હતો કે મેં દૂસરો ટાઈમ વધારે નહીં જાય ને, કારણ કે અત્યારે છેલ્લા જે દિવસો છે ને એમાં મારો વિચાર એવો છે કે બધું સિલેબસ એકવાર નજર સામેથી પાછો એકવાર વયો છે. એટલે ઝડપથી જાય, પણ એકવાર આખું સિલેબસ એકવાર નજર સામેથી જશે ને તો એક્ઝામ ટાઈમે કદાચ આવડતું હશે, પણ જે ટાઈમ લાગે છે ને, અત્યારે બાયોલોજી ઘણી વાર એવું છે, અત્યારે બાયોલોજીમાં 1 કલાક વહી જાય છે પૂરતાનું બધું ટોટલ ટાઈમ ગણીએ ને. મારી ટાઈમને ડિક્રીઝ કરીને 45 મિનિટ સુધી લાવવું. પ્રેક્ટિસ કર તો જ આવશે, વાંચવા જ નહીં આવે. 10 કલાક એક સિમ્પલ છે, 90 ચેપ્ટર છે તાર પાસે. કેટલા? 90 ચેપ્ટર છે. 90 ચેપ્ટર ને 1 કલાક આપ તો કેટલી કલાક થઈ? 90 90 કલાક થઈ.
તો શું પોસિબલ છે 1 કલાકમાં એક ચેપ્ટર કરવું? બાયોલોજીનું હજી પોસિબલ છે શોર્ટ નોટથી. કેમિસ્ટ્રી ફિઝિક્સનું પોસિબલ છે? નથી. તો 90 કલાકને તું 12 કલાકમાં ડિવાઈડ કર, તારે 12 કલાકથી વધારે તું વાંચી નહીં શકે મિનિમમ. એમાંય 3 કલાકના એક્ઝામના કાઢ નાખ, તો તારે પાસે વાંચવાના સમય કેટલો? 8 કલાક. ચાલ 8 કલાકને તું ડિવાઈડ કર, 90 ભાગ્યા 8 કર, કેટલા થયા? 8 દિવસ થયા. તાર નીટની પરીક્ષા તો આવી ગઈ, તું હું રિવાઇઝ કરીશ? સમજાય છે? તું એમ વિચારીશ કે નહીં સર મને જે નથી આવડતું એ હું રિવાઇઝ કરું તો વાર નહીં લાગે. તો એ તો તું પેપર આપીશ ને, એટલે પેપર આપીશ તો તને બહાર આવશે જ કે આ નથી આવડતું ને આ આવડે છે, અને રિવાઇઝ કર. ટ્રસ્ટ મી, બહુ સિમ્પલ છે. આ સમયે તમને એવું લાગે કે મને કાંઈ નથી આવડતું, બાયોલોજીને જો 45 મિનિટમાં પૂરું કરવું છે ને, તો એ ગોલ રાખ કે તું રૂટીન જે પેપર પૂરું કરને એ 45 પૂરું થવું જોઈએ. નો થાય ને તો છોડી દેવાનું. 45 જ પૂરું થવું જોઈએ. અને એના માટે પેપર આપવાની સ્ટાઇલ તાર બદલવી પડશે. પેલા બધા જેટલા આવડે એટલા કવર કરવા પડશે. એક એક સેક્શન પૂરું કરો છો ને? એટલે ફિઝિક્સમાં હોય તો પેલા ફિઝિક્સ જ છે, એમાં એવી રીતે નહીં કે હજુ વચ્ચેથી વિષય ચેન્જ કરી દઈએ. 1 સેકન્ડ અભી, સમજ પડી? હા બોલ, શું કહેતું? એટલે હજુ વચ્ચેથી વિષય તો ચેન્જ નથી કરતા, પણ હા કદાચ આમાં અલ્ટરનેટિવ કરી દઈએ પ્રશ્નને કે હાલો અત્યારે આમાં વિચારવું પડે એમ છે, તો આ છેલ્લે રાખીએ, છેલ્લે કામ કરીશું. આ મેથડ એ રોંગ છે. પહેલું કામ, પેપર હાથમાં આવે, જવાબ આવડે, સ્ટ્રાઇક થાય સીધું તો ટીક કરો. તમને એમ લાગે છે કે આનો ટાઈમ જોશે, નીકળી જાઓ આગળ. સ્ટ્રાઇક થાય સ્ટીક કરો, નીકળી જાઓ. 90 માંથી 60 પ્રશ્નો તો એવા હશે ને બાયોના જે ઓન ધી સ્પોટ આવડે. ટીક કર્યા, નીકળી ગયા. બાયો સેક્શન છોડો, ફિઝિક્સમાં આવો, કેમેસ્ટ્રીમાં આવો. કેમેસ્ટ્રીમાં સેમ, 45 માંથી 20-25 તો એવા હશે કે જે આવડે, એ 20-25 ને એટેન્ડ કરીને નીકળો. ફિઝિક્સમાં આવો, ફિઝિક્સમાં 10-12-15 હશે એવા, કરો એટેન્ડ અને નીકળો. હવે તમે પેપર આખું થ્રુ થઈ ગયા 1-1.5 કલાક. કયા ક્વેશ્ચન નું ટફનેસ લેવલ વધારે છે ને એ તને ખબર પડી ગઈ, એટલે તારથી એવો ટાઈમ મેનેજ થશે. ઓલું પહેલા શું થશે કે તું બાયોલોજીના 2-4 પ્રશ્નોમાં એવો અટવાઈ જઈશ ને એ તારો ફિઝિક્સ કેમિસ્ટ્રીનો ટાઈમ ખાઈ જશે, અને તો એ પ્રશ્નો તો ખોટા જ પડશે. સમજ પડી છે? અત્યારે બાયોલોજી સિલે મિસ્ટેક્સ થાય છે બહુ વધારે એમ ગણો ને, બાકી એવું નથી કદાચ નથી આવડતું. 11માં મેં તમને જે ચેપ્ટર કીધા ને એમાં સિલે મિસ્ટેક્સ બહુ વધારે થઈ છે. હા, પણ હું એ જ તો કહું છું કે સિલી મિસ્ટેક એટલા માટે થાય છે કે પહેલેથી જ તમે એવું વિચારો છો કે મારે જલ્દી પેપર પૂરું કરવાનું છે, મારે જલ્દી પેપર પૂરું કરવાનું છે. તમારે એવું થિંકિંગ નથી કરવાનું કે તમારે પેપર પૂરું કરવાનું છે. તમે એવું થિંકિંગ કરો ને કે તારે 600 માર્ક્સ લાવવા છે સપોઝ, તો 600 માર્ક્સ લાવવા માટે તારી પાસે 150 પ્રશ્નો હોવા જોઈએ. 150 પ્રશ્નો બેસ્ટ સિલેક્ટ કરવાના છે મારે. ઉતાવળ કરીને મારે ખોટા નથી પસંદ કરવાના. બરોબર છે? કદાચ માન કે 600 નથી આવતા, 575 આવે છે, તો દવાખાનું તો એનું જ હાલે છે ને જેની સારવાર સારી હોય, અને ભવિષ્યમાં દવાખાનું એનું જ હાલશે જેની ભાષા સારી હશે. સમજાય છે? તો મિત્રો આ વિડીયોમાં તમે જોઈ લીધું ટેસ્ટ કેવી રીતે આપવી, ક્યાંથી શરૂઆત કરવી, ક્યાં કોન્ફિડન્સ લૂઝ થાય છે, રિવિઝન કેવી રીતે કરવું. ઘણી વખત વાંચવામાં સમય બગાડતા હોય છે, તમને ખબર જ હોય છે કે તમને આવડે છે છતાં કોન્ફિડન્સ ન હોય, એટલે તમને એમ લાગે હજી એકવાર વાંચી લઉં, હજી 2 વાર વાંચી લઉં. અહીંયા વાંચવા માટેની મેથડ ફેરવાવી, પ્રેક્ટિસ માટેની મેથડ ફેરવાવી, અને આનું આઉટપુટ 642 માર્ક્સ. જોતા રહો, પાર્ટ 4 કન્ટિન્યુ છે.